વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલિશન ગોરવા વિસ્તારમાં હટાવાયા છે દબાણ મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરાયા છે પાલિકા પોલીસ એમજીવીસીએલની ટીમની કાર્યવાહી તો ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પાલિકા એમજીવીસીએલ ટીમ જે છે તે કામગીરીમાં જોડાઈ છે તો વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગોરવા વિસ્તારમાં દબાણ હટાવાયા ઉલ્લેખનીય છે કે કાચા પાકા જે દબાણો છે જે મકાનો છે તે હટાવવામાં આવ્યા છે બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી 55 એ 24 મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે તો ગોરવા વિસ્તારમાં જે પણ દબાણો છે તે દૂર કરવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગોરવા વિસ્તાર છે કે જ્યાં કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા પોલીસની ટીમ પણ હાજર રહી પાલિકા પોલીસ અને એમજીવીસીએલની ટીમની કાર્યવાહી હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે હાર્દિક જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે ગોરવા વિસ્તારમાં શું વધુ માહિતી છે સમગ્ર મામલે બિલકુલ થી લુમના જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે સક્રિય થઈ છે આ દબાણોની વાત કરવામાં આવે તો ટીપી 55 વિસ્તારમાં આવતા જે રોડ પર નટરરૂપ કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે મધુનગરથી માંડીને જે કેનાલ વાળો રોડ છે ત્યાં સુધીના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે આ જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ પાલિકાની નોટિસને તેમને ન ગણકારી જેના કારણે આજે દબાણો છે તેના પર વડોદરા મહાનગરપાલિકાનું જેસીબી જે છે તે ફરી વળ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો સેન્સિટિવ વિસ્તાર તરીકે પણ મધુનગરને ઓળખવામાં આવે છે ત્યારે જે જેસીબી કક્ષાના જે અધિકારી છે તેમના સહિતનો જે પોલીસનો સ્ટાફ છે તે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને એમજીવીસીની ટીમને ખાસ જે છે તે સાથે રાખવામાં આવી હતી અને એક બાદ એક જે તમામ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ।